હવે જય શ્રી કૃષ્ણ કરો. હા, પ્રિયલ શું કરવા આવી? અરે વાહ. પછી પ્રિયલ આ પિયુને વાળ કેની ઓરાઈ દીધા હે? પછી રીંગ કેની નાખ દીધી પપ્પાએ. મમ્મી ક્યાં ગઈ છે? મમ્મી નાસ્તો કરતી હતી. હા, એ ઉઠીને રોતી હતી. હા, ઉઠીને રોવાય નહીં. આ બધા એમ કે આ ઉઠીને પીયું રોવે તો અમને ગમે નહીં એમ કે આ બધા. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને સવાર સવારના. બકાલો લેવામાં જવાનું હજી બાકી છે. દુકાને જવાનું બાકી છે અમારે. હમણાં જઈ આવીએ આપણે. હા, બધા જશે. હા, હવે આડો નહીં થાય. લે હા સીધો. તો આજ તો જો સવારમાં છે ને વેલો ઉઠી ગયો તો. આમ તો વેલું જ ઉઠવાનું હોય. 6:15 થયા હતા ને વિડીયો એડિટ કરવા બેઠો ને તો વિડીયોની શૂટિંગ જ નહીં હોય કાંઈ. મને ખબર નહોતી. હું તો સવાર વેલો ઉઠ્યો. પછી આપણી આગલા વિડીયોની કમેન્ટ બાકી રહેતી આવતી હતી ને એના પછી આજ રિપ્લાય પૂરા કર્યા અત્યારે. આપણે ભાવેશની સગાઈ થઈ હતી ને ગયા રવિવારે તે દીની કમેન્ટ બાકી રહેતી આવતી હતી. આજે બધી પૂરી કરી ને કમેન્ટ વાંચી ને આખું ઉપરથી તો તમને લાગતું હોય કે જરાક ઉજાગરો હોય. હમણાં ઉજાગરા છે ને, હમણાં છે ને નાઇટમાં જવાનું હોય એટલે સવારમાં વેલા ઉઠી અને નીંદર ઓછી થતી હોય. નહીં, રવિવારે એક દી પૂરો મળ્યો તો બપોર પછી નતું જવાનું. પૂરો મળ્યો તો રજા હોય પણ એમાં કામ વધારે છે ને એટલે અડધો દિવસ જવાનું હતું. સવારે ગયા તા, બપોર પછી રજા હતી. એવું છે જો બધું. અત્યારે નીકળવાનું છે હમણાં 9:30 હું નીકળું. અત્યારે મેં કઈ શાક લેવાનું હોય ને તો લેવાઈ જાય. ને કમેન્ટ વાંચી ને એમાં જોયું મેં કે બધા કહેતા હતા કે વિરમભાઈ કે વિડીયોમાં ન હોય તો એ કે થોડુંક અધૂરું લાગે, વિડીયો જોવો હોય કે ન ગમે. પણ હાલે. અત્યારે શું છે કે જો નાઇટ શિફ્ટ હવે તો પૂરું થવા આવ્યું. અઠવાડિયાનું હતું. 1:30-2 વાગ્યા સુધી હાલતું હોય. પછી હું ઘરે આવું, કમેન્ટના જવાબ દેવા, વિડીયો એડિટ કરવો ને નીંદર થોડીક કરવી હોય એટલે વિડીયો શૂટિંગનો કઈ મેળ નતો આવતો. બાકી તો હવે બસ 2-4 દિવસ છે આ ઓવર ટાઈમ પૂરો થઈ જાય એટલે પાછા આપણે વિડીયોમાં આવી જાશું. આપણે જણાવ્યું જ છે કે વિડીયો કઈ આપણે મૂકી નથી દેવાના. સવારે સાંજે આવી જવાનું. આપણે બંધ નથી રહેતા. ટૂંકમાં દક્ષાને હવે બધું ફાવી ગયું ને એટલે દક્ષા શૂટિંગ કરતી હોય પણ કોઈ કામ ના લીધે કઈ શું છે કે વિડીયો શૂટિંગ ન થઈ શકતું હોય. કારણ કે એકલા છે બધું કરવું ને બહુ અઘરું છે. 2 જણા કામ કરતા હોય ને તો થોડુંક હેલવું પડે. પાછું આમાં એવું છે કે અમારું ડેઈલી નું રૂટીન હોય ને એ તો એક જ સરખું હોય. કામ તો સવારે ઉઠીને આપણે કરતા હોય એ જ કરવાનું હોય. પણ વિડીયોમાં આપણે જે કઈ તમને નવીન દેખાડવું હોય તો એના માટે કાયમ નવો ટોપિક આપણે ગોતવો હોય તો એ 2 જણા હોય ને તો ખેલવું પડે. હવે દક્ષા શૂટિંગ કરવા વાળી એકલી સવારે ઉઠે ત્યાંથી ગાયનું કરવું તે સીધી ઉઠી ને નાસ્તો એને કરવાનો મોડો હોય એટલે એ સીધી ખેતરમાં વહી જાય. ગાયનું ને કરવાનું હોય. પછી તો પ્રિયલ ઉઠી જાય કે પછી પ્રિયલ ને બગાવે ને આખો દિવસ આ ઘરનું કામ, ગાયનું ખડ વાઢવું, ગાયને હાચવવી, ગાય દોવી, ઘરના બીજા બધા કામ ને એનાથી ઉપર રહીને પછી આ પાછું વિડીયો નું શૂટિંગ કરવું ને એમાંય પાછું બધાને ગમે એવું. હું તો આખો દિવસ ઘરે હોય ને તો એક રસોઈની રાહત હોય. ભેગો હોય તો કઈક હું થોડોક વિડીયો શૂટિંગ કરવા લાગું. યા ટોપિક ઉપર વિડીયો બનાવવો એને હું થોડુંક સજે કહી શકું. હું તો ઘરે હોય જ નહીં. મારે એને કેવું શું કે ઘરે શું થયું ને શું ટોપિક ઉપર એટલે એ બધું એના એકલા ઉપર હોય. પછી એક રસોઈની ન હોય, રસોઈ કરવાની, બાકી બધું કરવાનું હોય. બસ કહેવાનું એ છે કે આપણે ભેગા મળીને 2 જણા કામ કરતા હોય ને
તો હેલું પડે ને એકલા હાથે થોડુંક અઘરું પડે, પણ તોય તમે બધા સારો સપોર્ટ કરો ને અમારે હવે પ્રિયલ તો તૈયાર થઈ ગઈ. પ્રિયલ તૈયાર થઈ ગઈ. મારે ઓછું બોલવું પડે, ઈ મારા હાટાનું કેટલું બોલી જાય જો. પછી જોઈ દક્ષા જેવું થાય ને એવું ટૂંકમાં સાંજ સુધીમાં આખું શૂટિંગ કરી લઈ ને પછી હું વિડીયો એડિટ કરતો હોય. એમાં માએ કે કઈક રેસીપી બનાવવી, પણ માને ટાઈમ નથી રહેતો, એને પગ દુખે છે તો પછી લેટ થઈ જાય છે. એટલે તમે બધા એટલો તોય આપડા વિડીયો એમ છે કે ના કન્ટિન્યુ રહે ને દક્ષા બધું સરખી રીતે સંભાળી લે, માય થોડોક સાથ આપે હવે, એટલે ને ભેગો તમારા બધાનો સાથ છે એટલે આપણે વાંધો નથી. બાકી હવે 2-4 દિવસમાં હું પાછો વિડીયોમાં ચાલુ થઈ જાય, કારણ કે અત્યારે તો શું છે કે ઓવર ટાઈમ નું છે ને, એટલે સવારે 10 વાગે નીકળી જાઉં તો બપોરે એક ટાઈમ જમવા આવવાનું હોય, પછી સાંજે છે ને કલાકનો ટાઈમ તો હોય, એ તો 1.5 કલાક કે જ્યાં આવવું હોય ત્યાં પાછા આવજો કે વિરમભાઈ તમે આઘારીઓ થઈ. પણ મને પછી એમ થાય કે ખાલી જમવા હાટું થઈ વળી પાછો સાંજે ધક્કો ખાવ ને પાછું આવવું, અહીંયા ઘરે આવું ને એટલે પાછો પ્રિયલ વાહો ન મૂકે ને જઈમાં પછી શું છે કે નીંદર આવે, આરામ કરવો પડે ને, એટલે પછી હું ઘરે નથી આવતો ને રાતે આવું 1:30-2 વાગે ત્યારે પ્રિયલ સુઈ ગઈ હોય, એટલે હમણાં તો પ્રિયલ ને ટાઈમ નથી આપી શકતો. પ્રિયલ મારા કરતા પપ્પા ની એવા બહુ છે. બસ આપડે તો એવી આશા રાખીએ કે બધા આમને આમ સપોર્ટ કરતા રહેજો ને તમે સપોર્ટ કરો ને તો દક્ષાને અહીંયા વિડીયો શૂટિંગ કરવાની મજા આવે. હાલો બક્કર લઈ આવો ને પછી મોડું થઈ જશે જવાનું. કમેન્ટ કરો ને એ હમણાં જો આપણે ગયા વિડીયોમાં કીધું હતું કે કમેન્ટ ના રિપ્લાય કરવામાં વાર લાગી જાય છે, એમાંય બધા ઘણા સારો સપોર્ટ કર્યો, સારી કમેન્ટ કરી કે વિરમભાઈ અમે તો કે કમેન્ટ કરતા જ હું, તમે જે નવરા હોય ને ત્યાં રિપ્લાય આપતા રહેજો, કે બસ રિપ્લાય આપો એટલે બસ કે વેલા કે મોડું એટલે બસ જે એવો સપોર્ટ કરતા રહેજો. એટલે પ્રિયલ ને ખેલ દેખાડ્યા રાખશે કા જો કર દે બાબા. હવે શું લઈ આવે આમ તો કર દે. હવે આપણે શું લેવાનું છે પછી આમ કર દે, ડન કર દે, ડન. હાલો તો જો મારે જવાનો ટાઈમ થઈ ગયો ને, હવે પ્રિયલ છે ને એવા થઈ ગઈ હું જાઉં ને તો અહીંયા એમને વાહે ન પડે. ટિફિન દેવા આવી. હા ભાઈ હું વંડી આવું ને તો ફોન કરી એટલે પ્રિયલ ને મને ટિફિન દઈ જાહે. હું ફોન કરી બરોબર, તું મને આપી જઈશ ને? હા આમાંથી હું ફોન કરી તું ઉપાડજે, પછી હું તને કહે કે પીયું ટિફિન લઈ આવજે. હો કઈક આવવાનું હોય આ બાજુ એટલે ટિફિન નો કોને જ તે દેવા આવી હતી ને દક્ષા ભેગી, એટલે એને હવે યાદ રહી ગયું. હાલો તો બાય બાય. હો હા હવે ડન કરી દઈએ આપણે. એક લોલીપોપ. એક કે બે? બીજો કે નહીં? બીજો કે ના? ડન. હાલો તો આપણે મા પાસે આવી જઈએ. બકાલો લેવા માતા બકાલા જ લેવા જતી હોય છો. લીંબુ લીધા, આજતા સોરાફરી લીધી છે, દેહી સોરાફરી ગમી ને હમણાં સોરાફરી નથી કરી તો સોરાફરી લીધી, લસણ લીધું, ડુંગળી લીધી, ડુંગળી જોઈએ એવું લીધું ને અહીંથી જ આવતારિયા લઈને અહીંયા 2 છે હવે તારે દુકાન જેવા કર્યા છે મોટા મોટા. એ બકાલું તો જે જોતો હોય ચડી જાય. હમણાં માર્કેટ નું તો હા વારે જ રાખ્યું છે કે માર્કેટે જવું એમ કઈક જરૂર પૂરતું એમ કે જઈએ તો કઈ લઈ આવીએ, પણ જાતી નથી હમણાં, અહીંથી મળી જાય આપડે. તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી હતી ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને? અમે અટાણામાં અહીંયા બકાલું લાવીને બેસી ગયા છે. હવે હમું નમું કરશું ને હવે આપણે તેને હીરામણ કરી લીધું છે, પણ હવે કામ ઉપાડીએ ધીરે ધીરે કામ ઉપાડીએ. એને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અટાણ છે ને 2:45 વાગી ગયા. અટાણે ફોન હાથમાં લીધો કેમ કે છે ને કપડા જાજા બધા હતા ને ધોઈ નાખ્યા, ટવાલું ઓછાળું જે બધા પલાયરા હતા ને આખી અહીં દોરી ઓલી દોરી હું આખાઈ ભરાઈ ગયા ને પગલું છણિયું ધોયું હતું, તેવું બધું કામકાજ હતું. ઘઉં જો તડકે હુકશે દઈણું
તો છે પણ તો હે ને આજ તડકો ફૂલ નીકળો એટલા દિવસ થયા, તડકો હતો જ નહીં, વરસાદ જેવું હતું છાટા છવાયા. 2-3 દી સુધી તો હવાર 2 દી સુધી તો વરસાદ આવ્યો. હવે કાલને પરમ દી 2 દી નતા, આજે નથી, આજ તો હાવ તડકો ને ગરમી ને ઉકળાટ થયો છે. વરસાદ આવવાનું નામ નથી. તો પવન હે ઝાડવા હાલે તો એ પવન તો નથી આવતો. ને આજે છે ને અમે બપોરા કરી લીધા. બપોરામાં જ છે ને ચોરાફળી બટાટાનું શાક ને રોટલી ને શાક હતું. તો છે ને હું કપડાં ધોઈને અંદર આવીને તો પ્રિયલ કે મારે હોઈ જ જાવું. તો ઠામે ન મૂકવા દીધા, ગોઠવવાના હતા કે મારે હોઈ જ જાવું. ધરાર હોઈ ગઈ, ખાધું નહીં. ને જીતભાઈ ને માં કે જમવાનું રોટલી બનતી હતી ને તો એ કે બેસી જા જમવા. તો એ ન બેઠા, એ હોઈ ગયા, પ્રિયલે હોઈ ગઈ. પછી હા હું બે જ હતી જમવામાં, કોઈ નતું. જમી કરીને જો અટાણે વાસણ ઉટકી લીધા ને હવે છે ને પ્રિયલના પપ્પાની વાટ જોઉં છું કે કઈ આવે તો હે ને 2:30 વાગે પોણા 3 આવી જાય. હજી આવ્યા નથી. ને આજ છે ને હાવ મારી આંખો ફૂલ ઘેરાય છે, કેમ કે એટલી ફૂલ નીંદર આવે છે, ખબર નહીં આજે કેમ. પછી છે ને મારે નાવા જાવ, હજી પ્રિયલના પપ્પા આવે તો જમવા દેવું, પારસી કરવાના કપડાં થોડા. હવે જોઈએ જો ગાયને હમણાં હુકલનો પૂરો કાઢીને બેયને વાછડીને ત્રણેયને સમજાવી દીધા. પાણી તો વેલું કરી દીધું, હવે સાંજે પાછું પાઈએ, એવું બધું કામકાજ હોય. તો પ્રિયલના પપ્પા આવે ને એની વાર જો રિક્ષાનો અવાજ આવે ને તો અમારે બધી તરત ભા કરે. એને રાતે આવે ને, એક દી હું જાગી ગઈ હતી, પ્રિયલના પપ્પા આવવાના હતા ને એની પેલા નીંદર ઉડી ગઈ હતી. તો રિક્ષાનો અવાજ રાતે 2 વાગે આમથી આવ્યો તો એ અવાજ સાંભળી ગઈ. ત્યાંથી આ ભાઈ કરે ને બદુડી ના બાજુ પાછા ઢાળિયા બાંધી એ ત્યાંથી ભાઈ કરે. એવા ખેલ કર્યા બાસડીને બેગ અમારી ગાય ને જોઈને એવા છે ને. બીજી એક રિક્ષા આવે ને તો એ ભે કરે નહી ને પ્રિયલના પપ્પાની રિક્ષા આવે ને એટલે સીધું ચાલુ થઈ જાય. તો અટાણે છે ને પ્રિયલ, માં, જીતભાઈ બધા સૂતા છે, આરામ કરે છે. મારે છે ને હવે નાવા ધોવાનું કામ કરી આવું. એ કામકાજ કરી લઈને ઓશિકાને બધા તડકે તપવા મૂક્યા ને અહીંયા. આજે નીકળો જાજે તડકો હજી ગાજલું તપાવા નાખું તો હવે કાલ કા પરમદી નાખશું. કપડા જાજા હતા ને ધોઈ નાખ્યા. તો હે ને વરસાદના ચોમાહાનો હાવ ઘરમાં હા તેમ તો બારી ખુલી નાખી, હવા ઉજાસ રહી, બારી ખુલી હોય છે. તો આજે હબાવ તડકો હરખો નીકળે ને તો હરખા તપાવી લઈ હતી. અસલ થઈ જાય. એ આખું બંધ કરી ગઈ. આ તો ઓશિકો હાથે લઈને હુઈ ગઈ છોકરી. લે એ આખું બંધ. હવે હાથ ધરો, ઊભી થા બેઠી થઈને. હા હવે હાથ ધરો. હાથ ક્યાં પીયું ના આખું બંધ. એ જાદુ એ શું છે? કોણ લઈ આવ્યું? થોડીક કોણ લઈ આવ્યું? દાંતેથી તોડે. દાદી ના તોડી દે. તારાથી તૂટી જા. નો તૂટી. એ કોણ લઈ આવ્યું? પ્રિયલ કોણ? એમ નહીં, લઈ આવ્યું કોણ? દાદી ને ચાખવા દેજો. લે તો હાલે, લે મારે નથી જોતી, આ તો રિહાઈ. હાલે મારે નથી જોતી, હવે હું તને કઈ નહીં દઉં. હવે એક દેવાની મને. મોલક બધી આવે, એમાં કેટલી આવે? હું લઈ લઉં તો જ. એમ નથી જોતી, મને એમાંથી લેવા દે. એમાંથી લેવા દે તો જ જોતી, નકર નથી. કે લઈ લ્યો કે મને એમાંથી લેવા દે ને તો જ જોતી. કે હા લઈ લ્યો બોલ. મલક છે ઈ આપે. વાહ જો મારે નથી જોતી ભાઈ. મોઢા કેવા કરતી હતી. હા આ પાલ કે લઈ લ્યો આમાંથી બોલ. છે મોટું મોટું કબલ્યું છે. કબલ્યું કોણ કેમ મોટું કરતી હતી? ત્યાં આમ જતા ઓલા ઉઠીને પછી જો 6:30 થઈ ગયા ને અમે છે ને ગયા તા ખેતરમાં. મતલબ બધું ખોળ કાઢી આવ્યા ને. કેટલા બધા ગયા તા? બધા ગયા તા. પગે ધૂળ ભરેલી, અમારે હજી પગે ધોવાના બાકી છે નહીં. આપણે કોણ ખેતરમાં ગયા તા કે તો? પિયુ, દાદી ને મમ્મા, અમે બધા ગયા તા. મતલબ બધું ખડ લઈ આવ્યા ને કેટલું બધું લઈ આવ્યા. બહુ જો ને જો ખેતરમાં ગયા તા ને ભૂરો ખાવા બેસી ગયા. હાલ ખડ કાઢવા ગયા તા. થોડુંક ખડ છે એમાં ખેતરમાં હતું, કૂણું હોય તે ગાય ખાઈ હતી કે થોડુંક લઈ આવીએ ને. વરસાદ 2 દી સુધી પડ્યા હતા ને, છત હળવડા તેવા આખું લીલું છમ થઈ ગયું. ફળ થઈ પડ્યું પણ હજી છે ને થોડુંક નાનું છે. થોડુંક મોટું થાય ને તો લેવાની મજા આવે. ખડ દેતા ખરી ઘણું બધું તો એ લેવાની મજા. એમ તો વાટિયું ખડ અહીં છે. ફૂકલ ની ઓગટ કાઢે. ફૂકલતા નાખીએ પણ હમણાં ઓગટ કાઢે.
એને થોડું થોડું જોઈએ એમ કે ખડ ખાવાનું ટાણ હોય એને. તો જો ટાણે તો હવે ગાય દોવાનું ટાણું થશે. ગાય દઉં હું હા તું લે હા લે. પ્રિયલ ઉઠીને હિંચકા ખાવા ગઈ હતી. મને નીંદર આવતી હતી ને કે મારે હિંચકે જ જાવું. વાયડી જોતા પપ્પા આવ્યા તો પીએ સુઈ ગઈ હતી વેલી વેલી. હા ચોકલેટ બસ હવે ચોકલેટ નો દેખ. હાલો આપણે હવે હર હર મહાદેવ કરી દઈએ ને. હાલો હવે એને કે પપ્પા હાજે નહીં આવે. હાજે હવે કાલે આવશે વિડીયામાં કહી દે. હા કાલે સવારે પાછા વિડીયામાં આવશે. કામે ગયા હોય કે તો બધા જો આમ સપોર્ટ કરતા હોય એમ સપોર્ટ કરતા રહીજો. વિડીયો ગેમ હોય તો અહીંયા આવી ગઈ. બોલ ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મહાદેવ. વાહ કરતા ઓલું મોટું કેમ કર્યું તું? કેમ શીખડાયું? ને હવે મમ્મી જી હોય કે મમ્મીએ શીખવાડ્યું. મેં કઈ નથી શીખવાડ્યું. લે વાયડી થતી.